એક ગામમાં રઘુ નામનો એક ગરીબ ખેડૂત રહેતો હતો. તેના પાસે એક નાનું ખેતર અને 2 બળદ હતા. વરસાદ પર આધાર રાખીને તે ખેતી કરતો, પરંતુ વર્ષો સુધી પૂરતો વરસાદ ન પડતા પાક સારી રીતે થતો ન હતો. ઘરમાં ગરીબીનું રાજ હતું. પત્ની ગૌરી અને 2 નાના બાળકો સાથે જીવન પસાર કરવું મુશ્કેલ બન્યું હતું. રઘુ રોજ વહેલી સવારથી રાત સુધી મહેનત કરતો, પરંતુ આવક એટલી ઓછી હતી કે પરિવારના ભોજનની પણ મુશ્કેલી પડતી. ઘણા વખત તેને કર્જ લેવું પડ્યું, પણ સમયસર પાક ન થતાં વ્યાજ વધી જતું. છતાં રઘુ હિંમત હારતો ન હતો. એક વર્ષ ગામમાં પાણી માટે નવી યોજના આવી. સરકારે સહાય આપવાનું નક્કી કર્યું. રઘુએ ગામના અન્ય ખેડૂતો સાથે મળી કેનાલ ખોદવાનું કામ કર્યું. થોડા મહિનામાં પાણી ખેતરોમાં પહોંચ્યું અને પાક સારો થયો. આ વર્ષે રઘુએ પહેલીવાર પોતાના ઘરમાં નવા કપડાં, અનાજ અને બાળકો માટે પુસ્તકો ખરીદ્યા. તેની મહેનત, ધીરજ અને આશા રંગ લાવી. રઘુને સમજાયું કે પરિસ્થિતિ કેટલી પણ કઠિન કેમ ન હોય, મહેનત અને એકતાથી જ જીવન બદલાય છે. બાળમિત્રો, આ વાર્તા ઉપરથી આપણને એવું શીખવા મળે છે કે આપણે કદી હિંમત હારવી જોઈએ નહીં.